પણ આ દેવ ને ઘડીકમાં આ દેવ ને ઘડીકમાં આ કરો ને એમાં ગડબડ ગોટાળા થઈ જાય. પકડો એક જ થડ, એક થડ પકડી લ્યો. હમણાં એક જણા આવ્યો મને કે મહારાજ, મારા આશ્રમમાં આવ્યો મને કે મહારાજ આ દારૂ મને છોડતો નહીં. તો મેં કીધું, હું તો દોડ્યો ઝાડને મારી બાત, અરે દોડો રે, કીધું આ ઝાડ મને છોડતું નહીં. કે મહારાજ ગાંઠા થઈ જાય તો શું, તમે છોડી દો તો ઝાડ તો તમને છોડી દો, ઝાડે ક્યાં તમને પકડ્યા? તું દારૂ તને ક્યાં પકડ્યો? તે દારૂને પકડ્યો, તું છોડી દે. પકડ્યો એ છોડે. મન મક્કમ જોઈએ, એનું મન મજબૂત જોઈએ. અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. પતિ પત્નીનું જીવન શું છે? તો એ માતાઓ બહેનો આવો છો, કૃપા જેવી દીકરીઓ કથા આપણે. હવે કૃપા તારું નામ ચડી ગયું, હવે છેક બધું ચાલશે, કારણ કે આ તાર ઘરનું ખાધેલું બોલે ભાત આટ આઈટમો. કૃપા હુઈ રઘુનાથ કી હુઆ તુલસીદાસ. तुलसी तुलसी क्या करे तुलसी बन की घास. કૃપા હુઈ રઘુનાથ કી હુઆ તુલસીદાસ. પતિ પત્નીનું જીવન શું છે કહું? સાયકલના પૈડા જેવું. સાયકલનું આગળનું પૈડું હોય ને, પતિ છે ને સાયકલનું આગળનું પૈડું, ખાલી આમ દિશા જ નક્કી કરે, ગવર્નર આમ ફેરવાય. અને પત્ની છે ને સાયકલનું પાછળનું પૈડું, ધક્કો મારવાનું એ કામ કરે, ત્યાં બ્રેકે હારી જોઈએ અને વજને ત્યાં જ ઝીલે. એટલે પત્ની છે ને સાયકલનું પાછલું પૈડું છે, એમાં હવા હારી જોઈએ. પત્ની ધક્કો મારે. પત્ની વગરના માણસનું જીવન જ કેવું હોય? ગમે એમ પડ્યું હોય. મારા જેવા રસોડામાં તમે આવો, થાળી આમ પડી હોય ને વાટકો આ બાજુ પડ્યો ને તપેલી આ બાજુ પડી હોય, નિરાશ પડે ત્યારે કરીએ, આવું વાંચતા હોય ને કરતા હોય ને ઠેકાણે પડે કરીએ. એટલે પતિ પત્નીનું જીવન. હા, આપણે મોટર જતા હોય રોડ ઉપર, હાઈવે ઉપર, કોઈ લીંબાશીથી આમ માતર બાજુ જતા હોય ને ખંભાત બાજુ જતા હોય, તો બે સામે ટ્રકો આવતી હોય, ખટારાઓ, તો બે ફૂલ લાઇટ આવે રાતે તો એક્સિડન્ટ થાય કે ન થાય? પણ ડીમ ફૂલ ડીમ ફૂલ ડીમ ફૂલ ડીપર કરે તો એક્સિડન્ટ થાય નહીં. કે મારા જેવો ચશ્માવાળો ઠોકી દે. તો કહેવાનો અર્થ શું છે? એમ પતિ પત્નીનું જીવન ડીમ ફૂલ. પતિ ફૂલ થઈ જાય તો પત્નીએ ડીમ થઈ જવાનું. જો અમારા ચિરાગ છે એને ઘેર જી આવ્યો, મને કહે ડીમ ફૂલ સરસ જીવન છે એનું, ડીમ ફૂલ ડીમ ફૂલ. મને કે મારે મા બાપને સાચવે છે ને એટલી મારી પત્નીને હું પ્રેમ કરું છું. મને કહે સાચી વાત છે, મા બાપને સાચવે એના જેવી કોઈ જ નહીં. અત્યારે મા બાપને કોઈ સાચવતું જ નથી. મને એક બેન મને મળ્યા થોડા દિવસ પછી, મને કે મહારાજ કોઈક એવો ચેલો બનાવો કે તમારી સેવા કરે. કે તમારે તો બીજું કોણ સેવા કરે? મેં કહું હોધીએ છીએ એવો ચેલો એ હોધવો પડે ને. પેટના છોકરા સેવા નહીં કરતા તો ચેલા ક્યાંથી કરે? પછી તો ઉપરવાળાની મરજી જેમ થવાનું હોય થાય. પણ તમારા જેવી માતાઓ બહેનો દીકરીઓ જે છે, ભાઈઓ છે, અમારા દિલીપભાઈ પૂછે બોલો શું જુએ કંઈ કરવું? કશું નહીં, લેર પાણી ભજ્ય છે. દુબાકા કાઠિયાવાડમાં પૂછીએ પટેલ કેમ છે? કે દુબાકા બાપુ, દુબાકા મજા છે. મેં કથામાં એક વખતે મેં સુરતની કથામાં ગાયું, ભજીયા રે ભજીયા કોણે કોણે ભજીયા, એનો થઈ જશે બેડો પાર. ભજીયા મીરાએ ભજીયા. એક બેન કે મહારાજને ભજીયા બહુ ભાવે છે, એ આપણે ભજીયા બનાવો. હજુ ભજીયા પીછો નહીં છોડતા. પછી સવારમાં લોટા ભરો, ભજીયા રે ભજીયા કોણે કોણે ભજીયા, નરસિંહે ભજીયા, એનો થઈ ગયો બેડો પાર. ભજીયા ભજીયા રે ભજીયા, ભજીયા રે ભજીયા, ભજીયા રે ભજીયા, ભજીયા રે ભજીયા. માણસ મને ભાવતું ઈચ્છે છે પરમાત્માને ભજવાનું છે, ભજવાનું છે, એને યાદ કરવાનું છે. તમને ને મને
24 કલાક આપ્યા છે, એમાંથી 1 કલાક ભગવાન માટે કાઢવાનો છે. તમને ને મને આવક આપી છે, એમાંથી 10મો ભાગ કાઢવાનો છે. આપણને આવક 100 રૂપિયા હોય તો 10 રૂપિયા અલગ કાઢી નાખો, સારા કામમાં વાપરો. અને 24 કલાકમાંથી 1 કલાક ભગવાનના માટે વાપરો. અને એવું કહેવાય છે કે અનાજનો 4થો ભાગ, પણ હવે એ શક્ય નથી, કારણ કે હવે રેશનનું અનાજ લાવતા હોય લોકો, અનાજ વાવતા નથી લોકો. એટલે આપણે કુંતા માતાએ દુઃખ માગ્યું છે કે ભગવાન મને દુઃખ આપો, દુઃખમાં મને તમારી યાદગીરી રહે, તમારું સ્મરણ રહે. સુખમાં તો બધા યાદ કરે, સુખે સાંભળે સોનીડો અને દુઃખે સાંભળે રામ. અહીંયા આ છે કથામાં, કળિયુગે 4 જગ્યાએ કળિયુગ છે. એક સોનામાં, પછી જુગારમાં, દારૂમાં અને વ્યભિચારમાં. આટલી જગ્યાએ કળિયુગ છે. લંકા, કા શબ્દ એટલે હોનું, નાશ પામી ગઈ. દ્વારકા એકવાર ડૂબી ગઈ હતી. આફ્રિકા, કા શબ્દ હોય તો સોનું, સોનું નડે. જળ તોય ખોટું ને ખોવાય તોય ખોટું. જળ તો હું મૂકી જ દે છે, પણ ખોવાય તો રડે છે. તો સોનાની નગરી પણ હનુમાનજી લંકામાં ગયા, પણ હોનું લીધું, એક તોલો લઈને આવ્યા. સોનાનો પાડ આખો ઓળંગીને આવ્યા, પણ ના અડ્યા. इस दुनिया में जीना हो तो 4 बात सीख ले, इस दुनिया में जीना हो तो 4 बात सीख ले. चोरी, चुगली, जामिनी, मत देख पराई नार. चोरी जेल कराती है, हिंदी समझो છો ને. चुगली मार खिलाती है, जामिनी घर लूटाती है, तो सर कटाती है पराई नार. કોકના જામીન થઈએ તો પૈસાના ભરત આપણે ભરવા પડે, અને સર કટાતી હે પરાઈ નાર. એવો કળિયુગ આવ્યો છે. એમાં કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માગ્યું છે. તમારા સુખમાં તો સાથીદાર બહુ જ હોય, પણ તમારા દુઃખમાં કોણ તમારા કેટલા છે ને એની તમને ખબર પડે. દુઃખમાં તમારા કોણ છે ને એને ખબર પડે. તમારા છોકરાનો લગ્ન આવીને ભૂર્યું હોય ને, પૈસાની સગવડ ના હોય, અને એ વખતે કોઈક આવીને કહે કે ચિંતા નહીં, હું બેઠો છું, ગભરાતો નહીં. હું કોલેજ ભણતો હતો ને, મારા ભાઈ પૈસા નહીં, તો મારો એક મિત્ર હતો ને, મને કહે તું ચિંતા ન કરતો, હું બેઠો છું, ફી ભરીને પાસ થઈ ગયો. સુખમાં તો બધા જ છે, પણ દુઃખમાં કોઈ ઊભો રહે ને એ આપણો. દુઃખ માગો. રહીવન વિપદા હું ભલી. દુઃખ તો થોડા દાડા માટે હોય, પણ આપણા કોણ છે ને એની ઘણા એમ કે અડધી રાતે મારા ત્યાં આવીને ઊભો રહે છે, ધોળા દાડે કોમ ન કરે આપણું. અડધી રાતે હું તાર ક્યાં નડિયા લેવા આવીએ કે હું બેઠો ચિંતા ન કરતો, એ બેઠો છું તું ઊભો જ છે તો એ નહીં કરવાનું કામ. ઘણા એવું કે વચને માર્યા મર ગયા, વચને માર્યા મર ગયા, વચને છોડ્યા રાજ. જે નરે વચન પાડ્યા એના સુધરી ગયા કાજ. વચનની કિંમત છે. એક વચનમાં રામ વનમાં જતા રહ્યા. પાંડવોએ વનવાસ ભોગ્યો, બોલો નળ દમયંતી વનમાં ફર્યો. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન વટળે, રઘુનાથના જડિયા. આ ચોથા ધોરણમાં આવી કવિતા. અને હવે કવિતા કેવી, કાળુડી કૂતરીને ગલુડી આવ્યા ચાર ને એકમાં એક મરી ગયું. આ તે કવિતા. હું મારી વાઈફ
આવી કવિતા. પણ કેવી કવિતાઓ હતી.